સુનાવણીમાં અરજદારે યથાવત સ્થિતિ જાળવી રાખવા માટે કોર્ટને વિનંતી કરી છે। રાજ્ય સરકારે યથાવત સ્થિતિ જાળવી રાખવાની માંગણીનો વિરોધ કર્યો। ડિમોલિશનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને આજની તારીખે ફેન્સિંગ પણ થઈ ચૂક્યું છે તેવી સરકારે રજૂઆત કરી। અન્ય કોઈને પોઝિશન ન અપાય તે માટે યથાસ્થિતિ જરૂરી હોવાની અરજદારે રજૂઆત કરી। સરકારે સ્પષ્ટ કર્યું કે જો જગ્યા સોમનાથ ટ્રસ્ટની હોય તો સોમનાથ ટ્રસ્ટને જ આપવાની થાય છે। અગાઉ પણ નોટિસો અપાઈ હોવાની પણ સરકારની રજૂઆત છે। સરકારે મનસ્વી રીતે બુલડોઝર ફેરવ્યા હોવાની અરજદારે રજૂઆત કરી છે। હાલના તબક્કે યથાસ્થિતિ જાળવી રાખવાનો હુકમ કરવાની રજૂઆત કોર્ટે સ્વીકારી નથી। તમામ પક્ષની સુનાવણી પૂર્ણ થતાં કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, છેલ્લા અનેક દિવસોથી આખા ગુજરાતમાં આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે। આપ જણાવો, કોર્ટની પ્રોસિજરમાં આ જે સૂચક બાબતો જણાવી તે કયા પ્રકારે રાખવામાં આવી? બિલકુલથી રાજ્ય સરકાર દ્વારા શનિવાર અને રવિવારે જે સોમનાથ જિલ્લામાં જે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી તેને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી અને છેલ્લા 2 દિવસથી ગુજરાત હાઈકોર્ટમાં જે તમામ પક્ષ દલીલો છે તે ચાલી રહી હતી। તે દરમિયાન આજે અરજદાર વતી જે જુદા જુદા કેસો છે તે ટાંકવામાં આવ્યા હતા। ઉપરાંત સુપ્રીમ કોર્ટ દ્વારા જે પ્રકારે ડિમોલિશનની કામગીરી ઉપર રોક લગાવવામાં આવી હોવા છતાં પણ સરકાર તરફથી ડિમોલિશન કરવામાં આવ્યું હોવાની જે રજૂઆત છે તે કરવામાં આવી હતી। આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી પણ હાજર વકીલ દ્વારા જે યોગ્ય કામગીરી કરી હોવાની જે વાત છે તે કરવામાં આવી હતી। આ તમામ દલીલોના બાદમાં જે ડિમોલિશન કરવાવાળી જગ્યા છે તેને યથાસ્થિતિ હાલ જાળવી રાખવા માટે એક વિનંતી છે તે કરવામાં આવી હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોઈ પણ જે કહી શકાય કે રાહત આપવામાં આવી નથી। અને ઉપરાંત જે નોટિસો અપાઈ હોવાની પણ સરકારની જે રજૂઆત છે તે કરવામાં આવી હતી કે જે ગેરકાયદેસર બાંધકામ હતું તેને લઈને જે નોટિસો છે તે વખતો વખત દ્વારા આપવામાં આવી છે। સરકારે મનસ્વી રીતે બુલડોઝર જે ફેરવ્યું છે તે વાત તદ્દન ખોટી છે। તમામ દલીલોને અંતે કોર્ટ દ્વારા જે ચુકાદો છે તે અનામત રાખવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં કોર્ટ દ્વારા જે આ સંપૂર્ણ મામલે ચુકાદો છે તે આપવામાં આવશે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે દિવસોની રાહ જોવાશે કે જ્યારે ચુકાદો આપવામાં આવે। બંને પક્ષે પોતાની વાત મજબૂતાઈથી રાખી છે। જોવું રહ્યું કે કોર્ટનું સમગ્ર કેસમાં અવલોકન શું રહે છે। જોકે સોમનાથમાં દબાણોનો મુદ્દો તો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો।